જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો, આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે. અને આજે સવારનું તમને હું વાતાવરણ જણાવી દઉં તો હજી પણ વરસાદ આવે એવું લાગે જ છે. અને મારું મને એવું કહે છે કે વરસાદ આવશે જ, કારણ કે ગરમી અત્યારે એવી થાય છે. એટલો વરસાદ પડ્યો છતાં ગરમી છે એ મતલબ આ માહોલ ગરમ છે એ મૂકતું નથી, એટલે વરસાદ હજી થાવો જ જોઈએ. બાકી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પોપટીઓ છે અહીંયા ખાણ ખાય છે, ખાઈ ગયો છે. આની આ જગ્યા ફિક્સ થઈ ગઈ છે. રાતના જો વરસાદ હોય તો અંદર, નહીંતર અહીંયા પાણી પી લેવાનું, વળી અહીંયા આવી જવાનું. કારણ કે છે મેન માણસ તો વચ્ચો જ હોય ને કયો. તો એ બધું થઈ ગયું. બાકી હું છે એ રોજ આવી અને આપણું જે મિશન છે કે ગૌશાળાને બનાવો છે બગીચો, એના માટે અહીંયા પહોંચીને સૌપ્રથમ બધા ઝાડખાની સંભાળ લઈ લેવાની. તો બધા ઝાડખા આજ સુધી ઓકે રિપોર્ટ છે. અને આ જે વડ છે ને, એમાં જો આને શું કહેવાય, જે એની કૂપળ કયો કે જે એની ફોંટ કયો કે જે કયો તે, કે જેમાંથી બીજા પાંદડા નીકળે, એ જ્યારથી વાવી ત્યારથી એની એ જ છે. એટલે હું રોજ આવીને જોઉં કે આજે ખુલ્યું, પણ એ ખુલ્યું નથી. આજે ચોથો દિવસ છે એ વળવાયાને. આમાંય સેમ છે. આમાં જો થોડીક તૂટી ગઈ ઉપરથી, કે હવે થાય હેરી. એટલે આમ સમજો તો આમ પરફેક્ટ એમ. એવું નહીં કે વાવી દીધા અને પછી ધ્યાન નહીં રાખવાનું, કાંઈ નહીં. બાકી પાણીની તો કાંઈ ચિંતા છે નહીં. આ મેઘરાજા છે એ આફરા છે ચાલુ કરે એમની મોટર, એટલે પાણી પી જાય જગત આખું. ઉપર છે એ જુઓ કેટલા છે, 1 2 3 4 5. એની અંદર મૈલી છે, મલીર છે, લાખી છે. આ બાજુ છે એ કાબેરીઓ છે, આપણે કયો ખબર, મેકલનો વાસડો. અને આ બાજુ છે પંચકલી. આ 5 જ આની અંદર છે. એની અંદર નથી એ કેસર નથી, કુંજ નથી, પછી કેસર કુંજ ટાઈ નહીં. એ કોઈ ત્યાં ન હોવાનું કારણ શું ખબર, એ બધા અહીંયા બારે છે. કારણ કે હવે ધીમે ધીમે એની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે ભાઈ. જુઓ, ખમો બારે જઈને તમને બતાવું. આ બધી ફેમિલી છે ને, આ જો આવીને આ બધી ફેમિલી, હવે એમાં 3 વાછડીઓ છે, મંગારો છે સાચે. આ 4ની હવે ટ્રેનિંગ ચાલુ થઈ છે, બરાબર. એ બધા હવે ધીમે અહીંયા 2 દિવસ ગૌશાળાની બહાર ફરશે. અને વગડામાં તો ખૂબ ખડ થઈ ગયું છે, એટલા માટે પછી વગડે જશે. આ બધું એના સાથીદારો એટલે હાથ કરે છે એ આપણે બધાને બહાર જઈ અને જોઈ લઈએ. અહીં દૂધ પડ્યું છે ને, દૂધ લઈ અને ગૌશાળાની બહાર નીકળી જઈએ. આપણે જેવા ગૌશાળાની બહાર આવ્યા તે મુખી સાહેબ આવી ગયા ગાયો મૂકીને. જય માતાજી. મૂકી આવ્યા ગાય બધી. અને આ બધાની ચાલુ થઈ છે ટ્રેનિંગ. એમાં આપણી કુંજ છે, ઉપર મંગારો છે, ટાઈ છે અને કેસર. આ 4 મોટી વાછડી છે ને, એને અત્યારે હવે આ જે ગાયો અહીંયા ગૌશાળાએ હાજર રહે એના માટે થોડે સુધી જાય, પાણી પીએ, થોડુંક ચરે રસ્તાની સાઈડમાં, અને વળી આવતી રહે. એટલે ધીમે શું છે કે એને ટેવ પડી જાય. એટલે પછી લાંબી રેસ દોડવાની, સમજ્યા. અત્યારે ટૂંકી રેસમાં ટ્રેનિંગ લેવાની. આ મધુન મંગારો બે ભેગા છે તો મને હેરાન નહીં કરે. હવે થોડા દિવસની અંદર જ પહેલા વરસાદ થયા ને લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું છે. અને અઠવાડિયા પછી વળી વરસાદ થયો એટલે ખડબડ હવે જામી જવાનું પુષ્કળ. એટલે આ બધા એ ચરવા જશે. આ બધા તો આજે છે આમ તેમ ચકડીયું જ લે છે, કારણ કે એને શું છે આજે જ બહાર નીકળે ને, એટલે એમ કેમ થતું હશે કહો. આ બધું શું થઈ ગયું છે ખોલું આખું. આ જો કેસર છે, આ કુંજ, અરે મંગારો, અને આમ જો છેલ્લે ટાઈ એક ફરેરી. અને આ બધા ઉપર રમત કરે છે. હવે ધીમે જેમ ગૌશાળા છે, આમ દિવસો વધતા જાય. મતલબ કે આપણે અહીંયા લગભગ 10 દિવસ તો થયા કે વધારે હશે. 10 દિવસ થઈ ગયા અહીંયા. એ ફાવટ આવતી જાય એમ કહું હું. જેમ દિવસો થાય ને તેમ શું મજા આવે છે.
અહીંયા ઝાડ ખાવા આવીને શું કરું લાઈન એ મીઠા બાવર જ વાવી દો અહીંયા શું કેવું હે ઉપર ઉપર ચોટીએ હે આમાં અહીંયા પણ આપણે છે એમને જ્યાં સુધી આપણી દિવાલ છે ત્યાં સુધી એમને ઝાડખાની લાઈન કરવી છે એમાં કેટલા 10 આવે વધારે એટલા જ નખાય બધી ઘણા ઘાટા થઈ જાય તો એ બધું આગળ જોશું આપણે હજી વૃક્ષો વાવવાનું કાર્યક્રમ ચાલુ જ છે બંધ થયો નથી હજી ઘણા વૃક્ષ આપણે પડ્યા છે પણ એ ધીમે ધીમે વાવેતર કરી નાખશું મિત્રો આપણે ગૌશાળાએ બધું જ કામ ઓકે રિપોર્ટ કરી પહોંચી ગયા હતા આપણા ઘરે આવીને આવી નાસ્તો પાણી કરીને થઈ ગયા છે તૈયાર મારી સાથે યુગ દીકરો પણ તૈયાર થઈ ગયો જય માતાજી બોલ જય માતાજી એ દીકરા હે શું કહો એમ નહીં જય માતાજી બોલ જય માતાજી બોલ જય માતાજી બોલ હા બસ એક જ વાર જય માતાજી યુગભાઈ કહી દીધા છે અને હવે બસ થોડી વારની અંદર યુગ સાથે રમી અને પછી પહોંચી જાય પાંજરાપોર મિત્રો આપણી ગૌશાળાએથી હવે પહોંચી ગયા હતા પાંજરાપોર તો ઘણા બધા વહેલા આવી ગયા હતા પણ અત્યારે હું આ લીમડો એમ જ જોતો હતો અને મેં કીધું અહીંયા નીચે લીમડામાંથી લીંબોરી પડી હોય ને એમાંથી કોઈ છોડ ઉગ્યા હોય તો આપણે શું લીમડા ક્યાંય મળતા નથી અને આવી રીતે કાંઈક જુગાડ લગાવવો પડશે તો અહીંયા આપણે જે ખાતરની કુંડી છે એમાં મને આ એક દેખાણો છે કદાચ લીમડો હોઈ શકે પછી એક આ હોઈ શકે આ રોપા અત્યારે મોટા થવા દેવા છે એવા 2-3 રોપા અહીંયા છે બરાબર અહીંયા 2-3 છે જુઓ એટલે થોડા મોટા થઈએ ને પછી આપણે જો હશે અહીંયા ત્યાં સુધી ટકશે તો પછી લઈ જશું આપણે ગૌશાળાએ જઈ અને વાવી દઈશું પણ એ બધું જોતું હતું ને ત્યારે જ મને દેખાણું આ વડ જો કેવો સરસ મજાનો થયો છે આની અહીંયા કાંઈ જરૂર નથી ને આ જો રહેવા દઈએ તો આ જે દિવાલ રહે એને નુકસાન કરે બરાબર પણ તમે જુઓ તો ખરે ક્યાં ઉગ્યો છે આમ આપણે છે ઘણી બધી મહેનત કરવી પડે ત્યારે આ વડ છે ઉગતા હોય કોઈ પણ ઝાડખા થતા હોય પણ આ કુદરતી છે ને એ ખબર ત્યાં ઉગી આવે એમને એમ જ આ દેખાણો બરાબર અને જે આપણે લીમડાના 2-4 રોપા જોતા હતા એ દેખાય છે કે કદાચ મળી જાય પણ આ તો જુઓ કેવો નરવો છે નહીં બાકી અત્યારે જ મને ફોન આવ્યો આપણા ગાયોના ગોવાથી વાઘાભાઈનો કે હું ગાયો લઈને આવું છું તમારે બતાવ્યું હોય તો ત્યાં રસ્તામાં ઊભા રહ્યો તો મેં કીધું કોઈ વાંધો નહીં તમે આવતા હોય તો આપણે બતાવી દઈએ તો હમણાં ઢોરને વળી ચેક કરીએ 3-4-5 દિવસ થઈ ગયા છે નહીં ચેક કર્યા ને એને એટલે ચેક કરી લઈએ કે કેમ તૈયારી છે ઢોરની તો ગાયો બસ ગેટ કરીને આવી જ ગઈ છે જુઓ આપણો માણસ જાય છે ગેટ ખોલવા માટે જેવો ગેટ ખુલશે અને ગાયો આમાં ઉપર પડતી આવશે કારણ કે અત્યારે છે બહાર જાય ત્યાં એટલી બધી નીરની વ્યવસ્થા હોય ને એટલે થાય ગાયો ભૂખી અને ભૂખી ગાયો થાય એટલે પછી રાડ પડતી આવે જોજો હમણાં જેવો ગેટ ખુલશે હજી ઝૂમ કરીને જુઓ આ ભાઈબંધ આપણો નવો છે ને ગેટ ખુલી જાય તો સારું ખુલશે ચિંતા ના કરો અંદર ધક્કો દે અંદર આમ ઓહો ઢોરને મેં પણ 2-3 દિવસથી નહીં જોયો હજી તો હે આપણો મિત્ર છે એ મહેનત કરે છે આમ બહારની બાજુ ધક્કો દે આમ ધક્કો દે મહેનત હજી ચાલુ જ છે વાઘાભાઈ મેં મદદ કરાવે છે કે ભાઈ હવે તારો મેળ પડશે નહીં કેમ થશે કે જવું પડશે મને એવું લાગે છે કે હવે જવું જ પડશે એકમાંથી હવે 2 થયા છે ફક્ત ગેટ ખોલવામાં હા ખોલ્યો બારે ભાઈબંધ
આ હા હા જુઓ ગોવાથી એને ધોરના દર્શન આ રે આ ધોર. બસ હવે આટલું જ ઝૂમ થાય એમ છે. હમણાં જોજો રાડ પડતી આવશે. હવે બાલ બાલ બરાબર કરી લે એટલે વિડીયો સારો આવે. કેમ લાગે ગેટ નતો ખુલતો? જામ થઈ ગયો. એવું છે? કેમ ધોઈ રાખીએ? ઓને ધોરને આમાં લેજો. એ જાય ભાઈ આ નીલા કોટિયા વાળી આવે ને એના ધોર, હા એના આમાં વારજો. તું એ ઓળખતો લાગે. અત્યારે ગાયો છે ત્યાં ઊભી રાખી છે એટલે અમારા ગુવાતી છે ને આ અહીંયા પહોંચી જાય અને અહીંયાથી જે ગાભણી ગાયો, પાંકડી ગાયો અને દૂધણી ગાયો એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જાય. એટલા માટે એને છે અલગ અલગ પૂરવી પડે. અહીંયા એક માણસ ઉપર રહે એટલે ઓટોમેટિક આમ તો થઈ જાય, પણ છૂટી હોય અહીંયાથી બંદૂક. ધોરને ચેક કરજો, ધોરને. વાહ લાઈન, વાહ તમારી. જો જો આ લાઈનમાં હાલે રહી ને, આ જો અહીંયા આપણે કને પહોંચશે ને ત્યાં દબાઈ જાય ના. લાઈન જુઓ, લાઈન. હા લાડો, હા બાપો બાપો વઢીને આવ્યા કે ધૂળમાં રમીને આવ્યા? ગઈ ધોર ગઈ. વાર 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 પાછી વાર. બસ વાહ વિજા, વાહ વિજા ને તાર નામ. ધોર ગૌશાળાની અંદર આવી ગઈ છે. હવે એકવારની ગાયો બધી પોતપોતાના વાડાની અંદર જતી રહી પછી આપણે જોઈએ. નાનો કિંગ આવી ગયો, નાનો કિંગ. હા કિંગ, હા બાપુ બાપુ. કિંગ પણ હાવ ખખડી ગયા છે અત્યારે તો. એકવારના ખખડશે ને પછી જામશે. આ બધી છે એ શાંતિમાં માનવાવાળા. એક બે ગાય લૂલી છે ને એવું બધું છે એટલે આરામથી આવે. બાકી જે તેજ હાલે એ બધા વાડાની અંદર પહોંચી ગયા અને મંડ્યા ખાવા નીણ. ગાય હવે પોતપોતાના વાડાની અંદર જતી રહીને એકદમ શાંતિ થઈ ગઈ છે. જે ખરીનું સાઉન્ડ, ગાયોનો અવાજ એ બધું થઈ ગયું બંધ અને એકદમ શાંતિ. આની અંદર તો થોડી જ ગાયો છે. પાણી ફર્સ્ટ ક્લાસ આની અંદર ભરેલું છે. અને આપણું ધોર બધું એન્ટ્રી કરશે. હે આવેરી આવેરી આવેરી, બન 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 બન. જુઓ હજી તો વાર છે એમ તો. થોડોક વરાક વાર્યો છે પણ હજી કમસે કમ 20 દિવસ તો લેશે જ. એને જોવું તો ખરો ને, ચેન નહીં પડતું. ચેન આપણે હમણાં સ્ટોરી મૂકી હતી ને કે ગાયો તો ઘણી બધી છે પણ ધોર તારા તોલે કોઈ ના આવે. ન જ આવે ને. ઘાટ જુઓ, એ તો વરાક તો વારવા દો. હારા હારા આમાં ગાયોના કિમિયા હોય ને એ પણ એકવાર ના કહે કે ગાય સારી છે એમ કેવું જ પડે એને. કેમ કે આખા વાડાની અંદર છે એક છે પણ 1000 આવો. બીજી એક હતી ઝાંઝર, એ હમણાં જતી રહી છે 2 મહિના પહેલાં. હવે ધોર ઉપર જ આપણું આખી ગૌશાળા છે અટકી પડી છે. મોટી મધરને ચેક કરો. મોટી મધર એક આપણી છે ને મોટી મધરની અંદર પણ આ ધોર પેલા ક્યાંક મોટી મધરના આવી જાય તો સારું. મોટી મધર તો વાસળો લઈ આવે એવું મને દેખાય છે, પણ હું જ્યાં સુધી આની અંદર હોઈશ ત્યાં સુધી ધોર ક્યાંય મોં ન નાખે. મોં ન નાખે. અહીંયા ઊભી છે જુઓ તારે. જોઈ આમ તેમ આમ તેમ આમ તેમ થાય રહી. હાલો તો હવે અત્યારે જોઈ નહીં, બપોર પછી આવશું ત્યારે જોશું. આની અંદર ફેમિલી શું કરે છે? મજામાં બધા? હા જોઈ જાય પછી નીચે ઉતરે. અંદર બેસવાનું કમાણની અંદર જ. કિંગ બિંગ બધા ક્યાં ગયા? આ રહ્યો કિંગ. ખમો. હા આ છે કિંગ. છોટે કિંગ
શૂટિંગ ઉમણે મોં કરીને ઊભા છે. બાકી હવે જાય ઘરે આપણી ગૌશાળાએ અને બપોર પછી આવશું ત્યારે ફરી તુવર ચેક કરશું. ગૌશાળાની બહાર જો ટોપરું અને ગોળ ને બધું આવ્યું છે. ક્યાંથી આવ્યું હે ટોપરું? ક્યાંથી આવ્યું? જગ્યાએ આ માતાજીનું મંદિર છે. બરાબર. નારિયેળ ને આ ગોરે ત્યાંથી આવ્યો? ગોરે એ પેલું ભાંગ પછી ભૂકો કર ઓય મંદિર કયા મંદિર છે? આ રવારા પટેલાનું આ વાડી મળી બરાબર. વાહ ખોરા વાહ. ખોળો નહીં મૂક્યા એટલે ભાંગે 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 ભાંગે. હા ખોળો આપણો મજબૂત મેન. હા એને જો કરજો આ એ મજબૂત જ છે પણ હવે એને વાર છે. હું પાદરું છે ઓય એને વાર લાગશે એને વાર લાગશે. પ્લાસ્ટિકમાં છે ને એટલે તૂટતો નહીં. ના ના પણ અત્યારે આ ગોરે ચી આગે દૂધણી ગાય મૂકશો? હા બરાબર. હા દુનિયા હર તો લીએ તમે લઈ આવ્યા? વાહ 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 વાહ. હે ગોળ તો એલા ચોકલેટ જેવો. ચોકલેટ જો આપણે પણ ના ખાયું હા ના ગાયને નંબર નો થઈ ગયો ને એટલે ના ખાઈ પ્રસાદીમાં કોઈ વાંધો નહીં. ના 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 એને તો કીધું છે બજારે કે ગોળ ને ટોપરા ને ખાઓ કે દાંત નથી કીધું શું કરીએ ભાઈ? હા ઈ સાચું બાકી ઈ સાચું. મેં કીધું ઘણી એમરજી થાય છે મિત્રો આપણે બપોરથી હવે સાંજ પડી ગઈ છે. અત્યારે પણ ઢોરને જે તમે ટાઇટલની અંદર નહીં પણ થંબનેલની અંદર વિડીયો ફોટો જોયો ને એ આપણે અત્યારે જ ક્લિક કર્યો. આ ઉપર અહીંયા સામે. અને વાઘા હું એમ કહું છું કે ઢોરને બીજું મોટી મધર રહી ને એ હવે વેતર ઉપર આવી લાગે નહીં? મોટી મધર ઓ હમણે ઊભી મધરના આ વખતે વાસળો આવશે. બોલ મને એવું લાગે છે. આજે સામે ઊભી એ બે ભેગી જ અહીંયા છે નહીં કે આને જ વાર છે? ના ના એ ભેગી નથી એવું તો હમણાં મોજ જ છે એમ ને? ઢોર ને મધર ને ખીરામ ખીરમમાં બી આવી ધોર બીજી કઈ ઓરી હમી તારી લાટકી? આઈ લાડી તારી લાટકી ને કોટિયાવાળી એ બી એમ છે? ઈ અહીંયા ઓહો તો લાઈન લાગી પડી. લાઈન લાગી પડી છે ને? આવું 5 છે ગયા જી ગયો પાછો એમ? એવી તેવી નથી ના ના તો સારું લો. પણ હજી વાર લાગશે. 10 દિવસ પછી વેતર પડશે. આર્યા એમાં કેનું બચ્યું? લાડાનું કે કઈ નક્કી નહીં? નક્કી તો સારું લો. આને તો હવે આ તો હવે હમણાં જ અહીંયા છે. આપણે વાઘા છે ને એની લાડકી છે. લાડકી હો. ખીરમ કઈ આ સામે ઊભી? એ ગાય અહીંયા છે. તો હમણાં તો મોજે મોજ જ છે. જોવાનું જ છે સારું બરાબર ને? બાકી આ વ્લોગ છે હું એડિટ કરતો હતો ત્યારે મને ખબર પડી છે ઘણો બધો લોંગ થઈ ગયો છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. હવે આપણે આ ગૌશાળાની અંદર આવનારા 15 દિવસની અંદર છે સારામાં સારી ગાયો વિયાવાની છે. તો સારામાં સારી વસ્તુ આપણે જોવાની છે બરાબર. તો એ વાત સાથે જ આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલા નવા વ્લોગ સાથે.